જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે છે નવા ચેપ્ટરની શરૂઆત કરી દીધી હતી, આંકડા શાસ્ત્ર જેનું નામ હતું. અને પહેલો લેક્ચર જે છે એની અંદર આપણે આખા ચેપ્ટરને જે લગતી બેઝિક માહિતી જે છે એની વાત કરી હતી, જેની અંદર આંકડા શાસ્ત્રમાં જે 3 રીત છે એ ત્રણ રીતના સૂત્રની આપણે માહિતીની વાત કરી હતી. જો વિદ્યાર્થી મિત્રો પહેલો લેક્ચર તમે જે ઉતારેલો છે એ જોશો તો તમને એમાં ફાઇનલ 2 થી 3 માર્કનો જે છે ફાયદો થશે. સાથોસાથ જે કાંઈ આપણે આંકડા શાસ્ત્રની અંદર દાખલાની ગણતરી કરવાની છે, એ દાખલાની અંદર જે જરૂરી જે કઈ સૂત્રો છે એ બધા સૂત્રોની માહિતી તમને ત્યાંથી મળી રહેશે ખરી. તો ચાલો આજના આપણે લેક્ચરની અંદર જે છે આપણો સ્વાધ્યાય પહેલો જે છે એટલે કે 13.1 એ 13.1 સ્વાધ્યાયની શરૂઆત કરી. 13.1 સ્વાધ્યાય જે છે એની અંદર દરેક દાખલાની અંદર મધ્યક શોધવાનો છે. તો ચાલો આપણે દાખલા નંબર 1 ની શરૂઆત કરી. દાખલા નંબર 1 ની અંદર જે છે આપણે મધ્યક શોધવાનો કીધો. સાથોસાથ એની જે કઈ રકમ જે છે એ રકમ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. મેં ખાલી જે છે કોષ્ટકની જરૂરિયાત છે એટલા માટે મેં કોષ્ટક જે છે અહીંયા લીધું છે. સાથોસાથ જોવા જાવ વિદ્યાર્થી મિત્રો તો કોષ્ટકની અંદર બે માહિતી તમને આપી દીધેલ છે. પહેલી માહિતી એટલે એ ઘરોની સંખ્યા આપી દીધી છે. ઘરોની સંખ્યા જેને કહેવાશે આપણે વર્ગ, એટલા માટે મેં ઘરોની સંખ્યાને ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્ર વર્ગ તરીકે લખ્યું છે. તમારે પણ આ ખાસ ધ્યાને રાખવાનું. જે તમને આવી રીતે માહિતી આપી દીધી હોય એને આપણે વર્ગ કહેવાય. તો દરેક દાખલાની અંદર આપણે ડાયરેક્ટ વર્ગ એવું લખશું. પહેલું ખાનું જે છે વર્ગનું આવશે આપણી માટે, બીજું ખાનું જે છે આપણી માટે આવૃત્તિનું આવશે. જે તમારા પ્રશ્નની અંદર જે છે 16 ની સંખ્યા આપી દીધી, 16 ની સંખ્યા એટલા માટે થશે એ આપણી આવૃત્તિ. આવૃત્તિને શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો કે FI. હાલો, આ બે માહિતી આપણે આપી દીધી છે. એના આધારે આપણે મધ્યક શોધવો છે. તો મધ્યક શોધવા માટેની 3 રીત હતી વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા આગળ આપણે જે છે કઈ રીતનો ઉપયોગ કરો? તો મેં વિદ્યાર્થી મિત્રો બેઝિક લેક્ચર ની અંદર એની સમજૂતી આપી હતી કે જ્યારે તમને આવૃત્તિ અને વર્ગ જે નાના આંકડાની અંદર જે છે તમને આપી દીધી હોય એની કિંમતો, ત્યારે તમારે જે છે પહેલી રીતનો ઉપયોગ કરવો. પહેલી રીત એટલે કે સીધી રીત. સીધી રીતને આપણું બીજું નામ એવું આપ્યું હતું કે પ્રત્યક્ષ રીત. તો અહીંયા આગળ આપણે પહેલા દાખલાની અંદર જે છે સીધી રીતનો ઉપયોગ કરશું. તો સીધી રીતની અંદર જે છે આપણી પાસે જે કોષ્ટક આપણે દોર્યું છે એ કોષ્ટકની અંદર કેટલા ખાના જે છે જરૂરી છે? તો કે એની માટે તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો ખરી કે સીધી રીતનો જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે ફરજિયાત તમારે કોષ્ટકની અંદર 4 ખાનાની જરૂરિયાત પડશે. જો આવી રીતે તમે યાદ રાખો તો પણ ચાલશે, અથવા તમે સૂત્રના આધારે કામગીરી કરો તો પણ ચાલશે ખરી. આ 2 ખાના તો તમને ફરજિયાત આપી દીધા હશે. બાકીના અલગથી તમારે કેટલા ખાના જે છે એ પૂરવા એ તમને સૂત્રના આધારે ખ્યાલ આવી જાય, અથવા તમે ડાયરેક્ટ યાદ રાખો તો પણ ચાલશે ખરી. ચાલો હવે તો જે આપણે સૂત્રના આધારે પહેલા સમજૂતી લઈ. તો કે સીધી રીતનું સૂત્ર શું હતું? તો કે આપણે જે ગણતરી કરવાની છે એની માટે સૂત્રની જરૂરિયાત પડશે. તો હું સૂત્ર લખું છું. તો કે સૂત્ર આવું કંઈક હતું: x બાર બરાબર સિગ્મા FI XI ભાંગ્યા સિગ્મા FI. આ એનું સૂત્ર હતું. તો કે હવે આપણે જે છે આ 2 ખાના જે છે એ 2 ખાનાની અંદર કઈ માહિતી આવશે તો એની વાત કરીએ. તો કે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો કે અહીંયા સૂત્રની અંદર જે છે તમને FI દેખાતું હશે. તો FI એટલે કહેવાશે આવૃત્તિ. તો આવૃત્તિ વાળું ખાનું તમને આપી દીધું છે. તો હવે આ 2 ખાના બાકી છે શેના છે? તો કે તમને સૂત્રની અંદર સાથોસાથ તમે અહીંયા જોવા જાવ તો XI આપ્યું છે. XI ને કહેવાશે વિદ્યાર્થી મિત્રો મધ્ય કિંમત. અહીંયા ત્રીજું ખાનું ફરજિયાત, મધ્યકની અંદર ત્રીજું ખાનું ફરજિયાત મધ્યકનું આવશે. સોરી, મધ્ય કિંમતની આવશે. મધ્ય કિંમત એટલે કહેવાશે XI. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું, તમે અહીંયા મધ્ય કિંમત એવું લખો તો પણ ચાલશે, અથવા ડાયરેક્ટ XI વાળું ખાનું દર્શાવવા માટે XI ખાલી લખશો તો પણ ચાલશે ખરી. એટલે હું ખાલી XI લખું છું. XI એટલે મારે આ ખાનું જે છે એ ફરજિયાત મધ્ય કિંમતનું મેળવવું પડશે. આમે તમારે ખાસ યાદ રાખવાનું કે 2 ખાના તમને આપ્યા હશે, ત્રીજું ખાનું ફરજિયાત મધ્યક માટે XI નું આવશે. આ ખાસ યાદ તમારે રાખવાનું રહેશે. હવે XI એટલે કે મધ્ય કિંમત કઈ રીતે આપને મળે? તો કે એની માટે આપણે વર્ગને ધ્યાનમાં લેવું પડશે. પહેલું ખાનું જે વર્ગનું આપ્યું હોય એના ઉપરથી ફરજિયાત ત્રીજું ખાનું એટલે XI વાળું મળશે. તો હાલો કઈ રીતે મળે તો એની વાત કરી. તો કે મધ્ય કિંમત માટે મેં તમને એવું યાદ રાખવાનું કીધું હતું કે જે વર્ગમાંથી તમે મધ્ય કિંમત મેળવો છો આવી રીતે આડી મળશે. ધ્યાન રાખજો. પહેલા વર્ગમાંથી પહેલી મધ્ય કિંમત મળે, બીજા વર્ગમાંથી બીજી મધ્ય કિંમત મળશે. એ તમારે ડાયરેક્ટ લાઈનમાં જ લખવાનું રહેશે. તો પહેલામાંથી કઈ રીતે મળે?
તો વર્ગમાં જે બે સંખ્યાઓ તમને આપી હોય એનો સરવાળો ભાગ્યા 2, આ પેલું યાદ રાખવાનું. પહેલી બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 કરું તો મને પહેલી મધ્ય કિંમત મળશે. તો ચાલો આ બે નો સરવાળો કરીએ. તો 0 અને 2 નો સરવાળો એટલે કે 2 થશે. 2 ને આપણે 2 વડે ભાંગીએ તો 2 એકા 2 એટલે કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 1 જવાબ આવશે. હાલો, પહેલી જે છે આપને મધ્ય કિંમત 1 મળી. હવે બીજી મધ્ય કિંમત મેળવીએ વિદ્યાર્થી મિત્રો. તો કે બીજી મધ્ય કિંમત મેળવવા માટે જોઈએ બીજો વર્ગ જે આપ્યો છે એનો સરવાળો. તો કે 2 અને 4 નો સરવાળો કેટલો થાય? તો કે 6. 6 ને 2 વડે ભાંગો અથવા તમે 6 ના અડધા એવું પણ કહી શકો ખરી. તો 6 ના અડધા કેટલા થશે? તો કે 3 થશે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, શું આવી રીતે આપણે દરેકે દરેક વર્ગનો સરવાળો ભાગ્યા 2 કરતું રહેવાનું? નહીં. હવે આની જે છે મેથડ ને ખાસ તમારે પકડી રાખવાની છે. કઈ રીતે? તો કે જો આ વર્ગ જે તમને આપ્યા છે એ દરેકે દરેક વર્ગ જે છે એની વચ્ચેનું અંતર કેટલું છે, અથવા તમે એવું પણ કહી શકો કે એની વર્ગ લંબાઈ કેટલી છે. કઈ રીતે મળે વર્ગ લંબાઈ? તો કે આ જે વર્ગ તમને આપ્યા હોય ને એમાંથી મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા કરો ને એટલે તફાવત મળશે. તફાવત એને તમે વર્ગ લંબાઈ કહી શકો, અથવા બે સંખ્યા વચ્ચેનું અંતર કહી શકો, અથવા ગાળો પણ તમે કહી શકો ખરી. તો જુઓ તો દરેકે દરેક બે સંખ્યા તમને વર્ગની આપી છે, દરેકે દરેક સંખ્યા વચ્ચેનો જે અંતર છે, તફાવત જે છે સમાન આપ્યો છે. કેટલાનો છે? તો કે દરેકે દરેક જગ્યા તમે જોવા જાવ તો અહીંયા 2 નો છે. 4 માંથી 2 જાય તો અહીંયા પણ 2 નો ગાળો છે. 6 માંથી 4 જાય તો અહીંયા પણ 2 નો ગાળો છે. 8 માંથી 6 જાય તો અહીંયા પણ 2 નો ગાળો છે. ફરી વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે અહીંની પહેલી સંખ્યા અહીંની પહેલા વર્ગની જે છે છેલ્લી સંખ્યા બીજા વર્ગની પહેલી સંખ્યા, આવી રીતે ક્રોસમાં સમાન આંકડો જો હોય ને વિદ્યાર્થી મિત્રો, તો એને કહેવાશે સતત વર્ગ લંબાઈ. જે તમે ધોરણ 9 ની અંદર ભણીને આવ્યા છો તો સતત વર્ગ લંબાઈ છે કે નહીં એને પણ ખાસ યાદ રાખવું. જો સતત વર્ગ લંબાઈ હોય તો ડાયરેક્ટ જે બે સંખ્યા વચ્ચેનો ગાળો હોય ને એ તમારે અહીંયા xi ની કિંમતમાં ઉમેરતા જાવ ને તો આગળ આગળ જે છે તમને xi ની કિંમત એટલે મધ્ય કિંમત મળતી રહે. જોઈએ હાલો કઈ રીતે મળશે. તો કે દરેક જગ્યાએ જે છે 2 નો તફાવત છે એટલે કે 2 નું અંતર છે. તો હું xi ની કિંમતમાં 2 નો ઉમેરો કરતો જાઉં તો મને આગળ જે છે ને xi ની કિંમત મળતી જાય. 1 ની અંદર 2 ઉમેરો તો 3 થશે. 3 ની અંદર 2 નો ઉમેરો કરો તો કેટલા થશે? 5 થશે. 5 માં 2 નો ઉમેરો કરો તો કે 7 થશે. 7 માં 2 નો ઉમેરો તો કે 9 થશે. 9 માં 2 નો ઉમેરો તો કે 11 થશે. 11 માં 2 નો ઉમેરો તો કે 13 થશે. તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે છે આપણી મધ્ય કિંમત એટલે xi ની કિંમત મળી ગઈ આપણે. હવે જુઓ તો સૂત્રની અંદર જોવા જઈએ તો કે અહીંયા સિગ્મા જે છે ને જેની સાથે જોડાણેલું હોય ને એ ખાનાનો તમારે સરવાળો કરવાનો. તો કોની સાથે જોડાણેલું છે? તો કે xi ગુણ્યા fi ગુણ્યા xi, એટલે કે આ બેના ગુણાકાર વાળું જે ખાનું આવશે ને એનો મારે સરવાળો કરવાનો રહેશે એટલે સિગ્મા લાગુ પડે. તો ત્રીજું ખાનું કોનું આવશે? તો કે fi ગુણ્યા xi નું આવશે. આ તમારે સૂત્ર પરથી ખ્યાલ આવી જાય ખરી. તો કે હાલો ત્રીજું ખાનું ફરજિયાત કોનું આવશે વિદ્યાર્થી મિત્રો? છેલ્લું ચોથું ખાનું કોનું આવશે? તો કે fi એને ગુણ્યા xi. તો આ બે જે છે એ મારે ખાનાનો ગુણાકાર કરવાનો. fi એટલે કહેવાશે આવૃત્તિ ગુણ્યા xi એટલે કહેવાશે મધ્ય કિંમત. ચાલો હવે ગુણાકાર કરતા જઈએ. ડાયરેક્ટ સીધો જે છે આમ આડો જે છે ગુણાકાર કરવાનો. હાલો 1 નો 1 હારે ગુણાકાર. તો 1 1 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 1. 2 નો 3 સાથે ગુણાકાર તો 2 તેરી કેટલા થશે? તો કે 6. હાલો 1 નો 5 સાથે ગુણાકાર તો 1 5 કેટલા થશે? 5. 7 નો 5 સાથે અથવા 5 નો 7 સાથે જે ગુણાકાર તમે કહેવાય 5 7 35. 6 નો 9 સાથે 6 9 54. હાલો 2 નો 11 સાથે તો હું અહીંથી બોલીશ 11 દુ 22. 13 નો 3 સાથે 13 તેરી 39. હાલો આ ખાનાની જે છે માહિતી આપણી પૂરી થઈ. હવે સૂત્રની અંદર જે કાંઈ આપણે જરૂરી માહિતી છે એની વાત કરીએ. પહેલા છેદમાં આવી જાય. સૂત્રમાં જો તો છેદમાં શું આપ્યું છે? સિગ્મા fi. તો કે સિગ્મા fi એનો અર્થ એવો થાય કે આવૃત્તિ જે છે ને એનો સરવાળો કરો. તો કે હાલો આવૃત્તિ વાળું ખાનું ક્યાં છે? તો કે આપણે આપી દીધેલું છે રકમની દરેક. એનો હું સરવાળો કરું એટલે મને સિગ્મા fi મળશે. તો ચાલો એનો સરવાળો કરીએ આપણે. તો કે આ બધી સંખ્યાનો હું સરવાળો કરું ને એટલે કોનો સરવાળો કરીએ છીએ આપણે? આવૃત્તિનો. આવૃત્તિ એટલે એને આગળ લાગી જાય સરવાળા માટે સિગ્મા, એટલે સિગ્મા fi. આવૃત્તિનો સરવાળો કરો એટલે એને કહેવાશે સિગ્મા fi. ચાલો સરવાળો કરીએ. તો કે 1 અને 2 3. 3 માં 1 નો ઉમેરો કરો એટલે 4. 4 માં 5 નો ઉમેરો કરો એટલે 9. 9 માં 6 નો ઉમેરો કરો એટલે 15. 15 માં 2 નો ઉમેરો કરો એટલે 17. 17 માં 3 ઉમેરો કરો એટલે 20.
તો અહીંયા જે છે આપણે સિગ્મા એફઆઈ ની કિંમત જે છે 20 મળશે. ચાલો હવે સૂત્રની અંદર શું આપ્યું છે ઉપર કોનો સરવાળો માંગે છે તો કે એફઆઈ અને એક્સઆઈ ના ખાનું જે છે એનો સરવાળો માંગે છે. એટલે જો અહીંયા છેલ્લું ખાનું જે છે એફઆઈ અને એક્સઆઈ નું જે ખાનું છે એનો સરવાળો કરીએ એટલે શું લાગુ જે છે એને સિગ્મા લાગુ પડશે એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ. હાલો સરવાળો કરીએ ધ્યાન આપજો તમને જેવી રીતે યોગ્ય લાગે એમ સરવાળો કરી શકો ખરી. હાલો આપણે જે છે ને એકમના અંકને પકડીને સરવાળો કરીએ ધ્યાન આપજો કઈ રીતે તો કે હાલો એકમના અંકને પકડીને સરવાળો કરીએ તો કે 1 અને 6 7 7 ની અંદર 5 ઉમેરો કરીએ એટલે 12 12 માં 5 ઉમેરો કરો એટલે કેટલા થાય 12 માં 5 નો ઉમેરો કરીએ 12 ની અંદર 5 નો ઉમેરો કરો એટલે 17 17 ની અંદર 4 નો ઉમેરો કરો એટલે 21 21 ની અંદર હું જે છે ને 2 નો ઉમેરો કરો એટલે 23 23 ની અંદર 2 નો 9 નો ઉમેરો કરું એટલે 32 તો કે 32 નો અહીંયા પડશે બગડો વધી અહીંયા 3 આવશે તો કે વધી અહીંયા 3 3 ને 3 9 આ 3 વધીના જે છે શેકી નાખું એટલે તમને લખાઈને જાય તો કે વધીના 3 અને આ 3 6 6 ને 5 જે છે 11 11 ની અંદર 2 નો ઉમેરો કરો એટલે 13 13 ની અંદર જે છે 3 નો ઉમેરો કરો એટલે થશે 16 તો કે અહીંયા જે છે સિગ્મા એફઆઈ એક્સઆઈ નો જવાબ કેટલો મળે છે આપણને 162. ચાલો હવે સૂત્રની અંદર કિંમતો મૂકી દે એટલે આપણો દાખલો કમ્પ્લીટ થઈ જાય. હાલો જે છે માહિતી મળી છે આપણે સૂત્રમાં મૂકીએ તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ નો જે છે જવાબ કેટલો મળ્યો છે આપણે અહીંયા 162 તો એની જગ્યાએ મૂકી દઈએ આપણે 162 ભાગાકારમાં સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો કેટલો મળ્યો છે આપણે 20 તો અહીં મૂકી દઈએ આપણે 20. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ભાગાકાર કરીએ તો કે ભાગાકાર કરવા માટે જે છે આપણે ખાસ એક વસ્તુ ધ્યાન રાખશું અહીંયા તમે બે રીતે ગણતરી કરી શકો ઉપર એ બેકી સંખ્યા છે નીચે બેકી સંખ્યા છે અડધા કરીને કામ કરો તો પણ ચાલે. બીજી વસ્તુ તમે જોવા જાવ તો કે 162 ને 20 વડે ડાયરેક્ટ ભાગાકાર કરો તોય પણ ચાલશે જેમ યોગ્ય લાગે એમ ભાગાકાર તમે કરી શકશો ખરી. હાલો પેલા જે છે ને હું એક કામ કરે અથવા ત્રીજી રીત આવી છે કે ભાગાકારમાં 20 છે એટલે આવું કહી શકાય કે સંખ્યાની પાછળ જેટલા 0 હોય ને છેલ્લે સંખ્યાની પાછળ છેલ્લે જેટલા 0 હોય એટલા ઉપર તમે પોઈન્ટ મૂકીને કામગીરી કરો તો પણ હાલે. તો મારે શું કરવાનું જો અહીં 2 ના છેલ્લે જે છે એક 0 છે તો 0 એક જ છે તો એનો ઉપર એક પોઈન્ટ મૂકું એટલે મારે ખાલી 2 વડે ભાગાકાર કરવો પડશે. આવી રીતે કામ કરો તો પણ ચાલશે. હું ડાયરેક્ટ પેલા જે છે ને એક વખત અડધા કરી નાખું ધ્યાન આપજો કઈ રીતે અડધા કરું છું જુઓ તો કે 162 ના અડધા કેટલા થશે તો કે 162 ના અડધા 81 થાય 20 ના અડધા કેટલા થાય તો કે 10 થાય 20 ના અડધા કેટલા થશે 10 થશે. તો અહીંયા શું જવાબ આવ્યો તો કે આપણે ઉપર આવ્યો છે 81 ઉપર જવાબ આવ્યો છે 81 નીચે કેટલો જવાબ આવ્યો છે તો કે 10. હવે વિદ્યાર્થી મિત્રો તમે આવું કહી શકો ખરી 81 ભાગ્યા 10 81 ભાગ્યા 10 એટલે 10 ના જે છે એક 0 નો ઉપર કેટલા પોઈન્ટ લાગુ પડશે 1 એટલે હું આવું કહી શકું ખરી ઉપર 1 પોઈન્ટ નો ઉમેરો થાય એટલે 8.1 તો કે આ કોનો જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો x12 એટલે કેવાશે આપણો મધ્યક. તો કે અહીંયા આગળ આપણે મધ્યક નો જવાબ મળ્યો છે 8.1. ચાલો વિદ્યાર્થી મિત્રો તો કે આપણો પ્રશ્ન નંબર 1 જે છે દાખલા નંબર 1 જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ.